પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં મિત્રો આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આત્મિક જીવનની અંદર પણ જે ચાલવાની વાત ને પગથિયા પ્રભુએ આપેલા છે એ પગથિયા પ્રમાણે આપણે ચાલીએ તો પ્રભુ આપણા પગલાં સ્થિર કરે છે અને આપણને એની સેવામાં મજબૂત કરે છે. અને એટલે પગ એ શારીરિક બાબત માટે, આપણા શરીર માટે બહુ ઉપયોગી છે, પણ આત્મિક જીવનના જે પગથિયા છે એની વાત પણ બાઇબલમાં લખેલી છે. અને એટલે લુકલી લખેલી સુવાર્તામાંથી કેટલાક પગથિયા ખ્રિસ્તી જીવનમાં ચાલવા માટેના 5મો અધ્યાય 1-11, લુકની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 1-11 વચનોમાં 6 પ્રકારના સ્ટેપ, 6 પ્રકારના પગથિયા આત્મિક જીવનમાં આવે છે કે જે સ્ટેપ અહીંયા બતાવવામાં આવેલા છે. અને આ તો જાણે કે પ્રભુના શિષ્યની થયેલી પરીક્ષા, અને પ્રભુના શિષ્યોમાં ખાસ કરીને પિત્તર કે જે નિષ્ફળ જતો હતો અથવા તો જાણે કે અવિશ્વાસ પેદા કરતો હોય, પણ એવા સમયમાં પ્રભુ આ શિષ્યો પાસે આવ્યા અને મોટો બોધપાઠ કે ખ્રિસ્તી જીવનમાં ચાલવા માટેના જે પગથિયા બતાવ્યા. પહેલું પગથિયું એ એમના જીવનની અંદર નિષ્ફળતાનું પગથિયું હતું. પ્રભુ, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નથી. પિત્તરની હોળીમાં ઈસુ બેઠા અને પછી અનુક્રમે જે પગથિયા કે ચાલવાની વાત આત્મિક જીવનમાં, એ પાઠ પ્રભુ કેવી રીતે નિષ્ફળતામાંથી સફળતા તરફ લઈ જાય છે. એટલે પહેલી વાત તો નિષ્ફળતાનું પગથિયું. પ્રભુ, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડાયું નહીં. પ્રભુ છે હોળીમાં, જીવનરૂપી હોળીમાં, તો નિષ્ફળતા શાની? તો પ્રભુ શું કહે છે? વિશ્વાસનું પગથિયું. બીજી વાત, તો પણ તું કહે છે, પ્રભુ કહે છે કે હું તમને કહું છું કે તમારી હોળી હંકારો અને જમણી તરફ ઝાડ નાખો, હું કહું છું. અને જ્યારે પિત્તરે કહ્યું કે પ્રભુ, તારા કહેવાથી હું ઝાડ નાખીશ. વિશ્વાસનું પગથિયું. નિષ્ફળતાનું પગથિયું હતું, પણ પ્રભુએ સફળતા તરફ લઈ જવા માટેનો વિશ્વાસ પેદા કર્યો. પ્રભુ કહે છે એમ કરવું, અને એવું કર્યું. ત્યારે ત્રીજો સ્ટેપ, ત્રીજું પગથિયું ભરપૂરીપણાનું પગથિયું છે. પુષ્કળ પ્રમાણમાં પામવાની, આશીર્વાદો પામવાની વાત છે. તેઓએ માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો. નિષ્ફળતા હતી, ઈસુ હોળીમાં હતા, છતાંય નિષ્ફળ ગયેલા, પણ વિશ્વાસનું પગથિયું પ્રભુએ બતાવ્યું અને એ પ્રમાણે કર્યું. ત્યારે ભરપૂરીપણાનું પગથિયું, એ તો ત્રીજો સ્ટેપ છે. પણ ચોથો સ્ટેપ, તેઓ બીજા શિષ્યોને સાથે લાવ્યા અને ભાગીદારીપણાનો આશીર્વાદ મેળવ્યો. એટલે કે તેઓએ બીજા શિષ્યોના ભાગીદારીઓ હતા, બીજા શિષ્યો, એમને ઈશારો કર્યો કે ભાઈ તમે આવો ને મદદ કરો. આશીર્વાદોમાં ભાગીદારીપણું એ ચોથો સ્ટેપ છે. એ પ્રભુ એમને શીખવ્યું કે તમે બીજા શિષ્યોને પણ કહો, અને બધા સાથે મળીને એ જથ્થો કે આશીર્વાદ ખેંચી લાવ્યા. 5મો સ્ટેપ પાપ કબૂલાતનો સ્ટેપ છે. આટલું જોયા પછી પિત્તર પ્રભુની આગળ નમી ગયો અને એણે શું કહ્યું? પ્રભુ, તું મારી પાસેથી જા, કેમ કે હું પાપી છું. ત્યારે પ્રભુએ 6થો સ્ટેપ, અંતિમ જવાબ આપતા શું કહ્યું? 20માં, હવેથી તું માણસો પકડનાર થઈશ. બધું જ મૂકીને તેની પાછળ ગયા. હવેથી પ્રભુ કહે છે કે તમે માણસોને પકડનારા થશો. નિષ્ફળતાનું પગથિયું, વિશ્વાસનું પગથિયું, ભરપૂરીપણાનું પગથિયું, બીજા શિષ્યોનું ભાગીદારીપણાનું પગથિયું, કબૂલાતનું પગથિયું, અને પ્રભુના તેડા કે તારણનું પગથિયું. અને અનુક્રમે આત્મિક જીવનમાં ચાલવા માટે કદાચ આ નાનો ચમત્કાર ગણાય. વિશ્વાસનું ચકાસણી કરતાં પિત્તરની હોળીમાં થયેલી વાતના પગથિયાની વાત નોંધવામાં આવેલી છે, જે આપણા આત્મિક જીવન માટે પણ આશીર્વાદનું કારણ છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા આપેલા આશીર્વાદ માટે આભાર. જીવનરૂપી હોળીમાં તમે મારી સાથે છો ત્યારે પ્રભુ ઘણી બધી વાર અમે વિશ્વાસમાં ડગી જઈએ, પણ તમે અમને શીખવો છો, સમજાવો છો. આભાર પ્રભુ.
ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.